બનાસકાંઠા જિલ્લાના વાવમાં એક પિતાએ તેમની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી, જેમાં વાવ તાલુકાના આરોગ્ય વિભાગમાં MPHWમાં નોકરી કરતા દિનેશભાઈ આચાર્યએ તેમની દીકરીના જન્મદિવસ નિમિત્તે વાવના બસ સ્ટેશનમાં 500થી વધારે ફ્રી વૃક્ષોનું વિતરણ કરી એક નવી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી। ત્યારે થોડાક દિવસો અગાઉ આપણા વિસ્તારમાં 46 ડિગ્રીથી વધારે તાપમાનમાં આપણે હેરાન થયા હતા। ત્યારે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોના કોન્સેપ્ટ સાથે લોકો પણ આ રીતે ઇકો ફ્રેન્ડલી જન્મદિવસની ઉજવણી કરે તે માટે આ અભિયાન હાથ ધર્યું હતું। આમ તો કહેવાય છે કે આપણે આપણા જીવનમાં દરેક વર્ષે જન્મદિવસ નિમિત્તે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને પ્રકૃતિએ આપણી ઉપર કરેલ અસંખ્ય ઉપકારના બદલામાં પ્રકૃતિને કંઈક આપવું જોઈએ। આજ રોજ મારી દીકરીના જન્મના 2 વર્ષ પૂર્ણ થયેલા એ નિમિત્તે 500થી વધારે વૃક્ષો વાવ બસ સ્ટેશન વિસ્તાર છે તેમાં વિતરણ કર્યા અને ત્યાં આવેલી બસો અને ત્યાં રહેલા લોકોને ફ્રીમાં વૃક્ષો આપ્યા। કારણ કે પ્રકૃતિ આપણને ખૂબ આપ્યું છે, તો આપણી પણ એક ફરજ બને કે આપણે પ્રકૃતિને કંઈક આપીએ, તો એ વિચાર સાથે અને આવનારી જે પેઢી છે એ પણ કંઈક શીખે આમાંથી કે વૃક્ષો પણ આપણે વાવવા જોઈએ। આવી ગરમી 44 ડિગ્રી આપણે ગરમી જોઈ, તો આ નિમિત્તે દીકરીના જન્મદિવસ નિમિત્તે વાવની અંદર ફ્રીમાં વૃક્ષોનું વિતરણ કરવામાં